अन्य समाचारों पर नजर करिए। भगवान जगन्नाथजीની 149મી રથયાત્રાનો જળયાત્રાથી પ્રારંભ થાય છે। જળયાત્રા રથયાત્રાની પ્રારંભિક વિધિ ગણાય છે, જેમાં 108 કળશ સાથે સોમનાથ બુદરના આરેથી નીર લાવવામાં આવે છે। કળશનું ગંગા પૂજન કર્યા બાદ તેઓ સાબરમતી નદીનું પવિત્ર જળ ભરવામાં તેમાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે ગંગા પૂજનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે। નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમને લઈને હાલ સોમનાથ બુદરના આરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના શ્રી ગણેશ એટલે જળયાત્રા 108 કળશની જે જળયાત્રા હોય છે કે જે મંદિરથી નીકળીને સાબરમતીના સોમનાથ બુદરના આરે જેને સપ્તઋષિનો જે આરો છે તે પણ કહેવામાં આવે છે અને અહીંયા જ વિધિવત રીતે કરવામાં આવે છે ગંગા પૂજા। ઢોલ નગારા ધજા પતાકા ભજન મંડળી રાસ મંડળી અને વાજતે ગાજતે જે જળયાત્રા છે તે અહીંયા આવે છે અને અહીંયા ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે ગંગા પૂજન કરવામાં આવશે। જો કે સાબરમતી નદીને કશ્યપી ગંગા પણ કહેવામાં આવે છે અને એટલા જ માટે જે પવિત્ર નદીનું જે જળ છે તે અહીંયા ભરવામાં આવે છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીનું જે શાલિગ્રામ સ્વરૂપ છે ત્યાં આગળ ભગવાનનો કરવામાં આવે છે જ્યેષ્ઠા અભિષેક। જો કે આવતીકાલે ભગવાન જશે પોતાના મોસાળે અને તેને લઈને જે તૈયારીઓ છે તે પણ હવે પૂર્ણતાના આરે છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।